કમોસમી વરસાદના કારણે એક તરફ જ્યાં ખેડૂત અત્યારે રાહત પેકેજની રાહ જોઈને બેઠેલો છે, ખેડૂતને એવું લાગે છે કે સરકાર કાં તો રાહત પેકેજ આપશે અથવા તો સરકાર પાક ધિરાણને માફ કરશે, પણ આ બધાની વચ્ચે આજે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદીની તારીખની ઘોષણા કરવામાં આવી। 9મી તારીખથી આ ટેકાના ભાવે ખરીદી કરવાની છે, પણ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું ખેડૂત પાસે કશું બચ્યું છે ખરું અને ખેડૂતને આ રાહત પેકેજ ક્યારે આપવામાં આવશે? આ સૌથી મોટો સવાલ અત્યારે છે। અને રાહત પેકેજ મળશે તો કેટલી જે રૂપિયા છે તે આપવામાં આવશે, તેમના ખાતામાં કેટલા રૂપિયા આવશે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। કમોસમી વરસાદના કારણે એક તરફ જ્યાં ખેડૂત ચોધાર આંસુએ રડી રહ્યો છે, કારણ કે સૌરાષ્ટ્રની અંદર તો મગફળી, કપાસ, તલ જેવા ઘણા બધા પાક એવા છે જે સંપૂર્ણતઃ નિષ્ફળ ગયા છે। અને જો દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં પણ ક્યાંક ને ક્યાંક આટલી જ અસર જે છે તે આપણને પાકોની અંદર જોવા મળી છે। પણ આ બધાની વચ્ચે સરકાર રાહત પેકેજ ક્યારે આપશે? દરેક ખેડૂતનો એક જ પ્રશ્ન છે કે સરકાર અમને રાહત પેકેજ ક્યારે આપશે, કેટલું આપશે? પાક ધિરાણને લઈને પરેશ ગોસ્વામી જે ખેડૂત આગેવાન છે સૌરાષ્ટ્રના અને હવામાન નિષ્ણાંત છે, તેમના દ્વારા એવું કહી દેવામાં આવ્યું કે હવે તેઓ આંદોલન કરશે અને પાક ધિરાણ માટે થઈ અને જૂનાગઢની જે કલેક્ટર કચેરી છે તેને ઘેરવાનો પ્રયત્ન પણ કરશે। ખેડૂતોની સાથે હજારોની સંખ્યામાં ત્યાં ખેડૂતો ભેગા થશે, પણ આ બધાની વચ્ચે આજે સરકાર દ્વારા તારીખ આપવામાં આવી અને આ તારીખ જ્યારે સૌથી પહેલાં તો અમારી પાસે ટ્વીટ આવી, સરકારી ટ્વીટ છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના ટ્વિટર હેન્ડલ ઉપર કરી હતી। જ્યારે ટ્વીટ આવી ત્યારે અમને એવું લાગ્યું કે કદાચ રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી હશે, પરંતુ અહીંયા રાહત પેકેજ નહીં, અહીંયા જે ટેકાના ભાવે ખરીદી થશે તેની તારીખ આપવામાં આવી હતી, એટલે કે 9મી તારીખથી ટેકાના ભાવે ખરીદીની શરૂઆત કરવામાં આવશે। એટલે મારા મનમાં સ્વાભાવિકપણે પહેલો સવાલ જે ઉદ્ભવ્યો તે હતો કે મગફળીની ટેકાના ભાવે ખરીદીની વાત સરકાર કરી રહી છે, પણ મગફળી બચી છે ખરી? કારણ કે જે રીતે મગફળીના ટેકાના ભાવની આજે વાત કરવામાં આવી અને એવું કહેવામાં આવ્યું કે મગફળીના ટેકાના ભાવ જે છે તેમાં પણ વધારો કરવામાં આવ્યો છે, તો સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે ખેડૂતોનો તો પાક સંપૂર્ણતઃ બરબાદ થઈ ગયો છે, કારણ કે અત્યારની જે સ્થિતિ છે એ સ્થિતિમાં ક્યાંક ખેડૂતો માટે એવી સ્થિતિ છે કે એક જુવાનજોત દીકરો જે હોય એ જુવાનજોત દીકરાનું મૃત્યુ થયું હોય તેવી પરિસ્થિતિ પોતાના પાક નિષ્ફળ જવાથી ખેડૂતો અનુભવી રહ્યા છે। અને આ સ્થિતિની અંદર જો હવે સરકાર એવું કહી રહી છે કે અમે ટેકાના ભાવે ખરીદીશું, તો આ ફાયદો કોને કરાવવાની વાત સરકાર કરી રહી છે? ખેડૂતો પાસે તો મગફળી રહી નથી, ખેડૂતો પાસેનો જે મોટા ભાગનો જે પાક હતો એટલે લગભગ 60%થી વધારેનો પાક જે હતો તે સંપૂર્ણતઃ બરબાદ થઈ ગયો છે। અને હવે જો મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાની વાત સરકાર કરી રહી છે તો એવા કોને ફાયદો કરાવવાની વાત છે? કોઈ વેપારીને, કોઈ દલાલોને, જે દલાલોએ ખેડૂતો પાસેથી ખૂબ સસ્તા ભાવે પહેલાં જ્યારે પહેલો વરસાદ આવ્યો હતો અને શરૂઆતમાં જેમણે મગફળી લઈ લીધી એ જે મગફળી છે એ દલાલો થકી જે 900 રૂપિયામાં લીધી હોય મણ, એ હવે 1400માં અહીંયા આગળ સરકાર ખરીદશે ટેકાના ભાવે। એટલે ક્યાંક કોકને ફાયદો કરાવવા માટે થઈ અને સરકારે આ ટેકાના ભાવ જાહેર કર્યા છે। આશા રાખું કે આ ટેકાના ભાવથી ફાયદો ખેડૂતોને થાય, પણ અહીંયા તમને મારે એ સમજાવવું છે કે જો રાહત પેકેજ આપે સરકાર, કારણ કે સરકારે પાક વીમો તો બંધ કરાવડાવી દીધો હતો, પાક વીમાની જગ્યાએ સરકાર જે યોજના લાવી હતી તે યોજના હતી મુખ્યમંત્રી સહાય યોજના, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના। આ યોજના લાવવામાં આવી હતી 2020, તમને યાદ હશે જ્યારે સ્વર્ગીય વિજય રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી હતા તે વખતે આ યોજના લાવવામાં આવી હતી। અને તે વખતે આ યોજના જ્યારે આવી હતી ત્યારે તેમના દ્વારા આ એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યું હતું 10/8/2020, કૃષિ, ખેત કલ્યાણ અને સહકાર વિભાગ તેના દ્વારા પરિપત્ર કરવામાં આવ્યું હતું। અને તેમાં જ આપણે અહીંયા આગળ સમજીશું કે જે નુકસાન જાય ખેડૂતને, જ્યારે કમોસમી વરસાદથી નુકસાન થાય છે ત્યારે તેના ટર્મ્સ એન્ડ કન્ડિશન, એટલે કે દરેક વસ્તુમાં જ્યારે આપણે કોઈ પણ સરકારી યોજનાનો લાભ લેતા હોઈએ છીએ ત્યારે તેની અંદર તેના ટર્મ્સ એન્ડ કન્ડિશન આવે છે, એટલે જે શરતો મૂકવામાં આવે છે એ શરતોની અહીંયા આગળ વાત કરી લઈએ। અત્યારે વાત કરવી છે આ ખેતી નિયામક શ્રીની કચેરી
સિંગલ ફાઇલ જે આખો પરિપત્ર છે તેના વિશેની આ વાત કરવાની છે, ચર્ચા કરવાની છે, કારણ કે આજે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ હતો ખરીફ સિઝનમાં ખેતી પાકોમાં અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ, વાદળ ફાટવું, કમોસમી વરસાદ જેવા આકસ્મિક કુદરતી જોખમોનો સામનો કરવો પડે છે. તેને લઈને આ આખી જે પરિપત્ર છે તે કરવામાં આવ્યું હતું અને તેની અંદર જો અહીંયા આપણે જોઈએ તો આ અનાવૃષ્ટિ એટલે કે દુષ્કાળની વાત કરવામાં આવી છે, અતિવૃષ્ટિની વાત કરવામાં આવી છે. અતિવૃષ્ટિ આને નહીં કહી શકાય કારણ કે અતિવૃષ્ટિ જ્યારે ચોમાસાના સમયની અંદર વરસાદ ખૂબ વરસતો હોય છે તે સમયે આપણે તેને અતિવૃષ્ટિમાં ગણાવતા હોઈએ છીએ. પણ હવે વાત કરી લઈએ કમોસમી વરસાદની, કારણ કે કમોસમી વરસાદના કારણે આજે ખેડૂતોને નુકસાન ગયું છે. આમ જોવા જઈએ તો આજે જીતુ વાઘાણીએ પણ આ નુકસાનને લઈને અને જે રીતે ત્યાં આખી ઘટનાને વર્ણવી છે, કારણ કે એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે લગભગ જે જમીન છે મોટા પ્રમાણમાં લોકોને નુકસાન ગયું છે, ખેડૂતોને આ નુકસાન ગયું છે. 16,000થી વધારે ખેડૂત એવા છે જેને કમોસમી વરસાદે અસર કરી છે. તેની પણ વાત કરી લઈશું. જીતુ વાઘાણીને સૌથી પહેલાં તો આપણે સાંભળી લઈએ અને પછી આ જે ઠરાવ હતો એ ઠરાવ તમને અહીંયા આગળ બતાડું કે તમને તમારા એકાઉન્ટમાં કેટલા રૂપિયા આવશે જો સરકાર રાહત પેકેજ આપશે તો. પાક જે તૈયાર થયેલો હશે, મગફળી લીધેલી હશે, કમોસમી વરસાદના કારણે એ મગફળીમાં ક્યાંક નુકસાની હશે, એમાં ભેજ પણ હશે, તો આ જે નિયમો છે તમારા ખરીદીના, કારણ કે ભેજમાં કપાસ પણ હશે, ખેડૂતોને એમાં વજનમાં પણ નુકસાન જશે, એમાં કઈ બાંધછોડ. કેન્દ્ર સરકારના ધારાધોરણ પ્રમાણે એ ખરીદી થતી હોય છે, એના રૂલ્સ છે, એ પ્રમાણેની ખરીદી થશે. આપે વાત કરી એનું અલગથી જે રાજ્યની સરકાર માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સંવેદનાથી જે કામ વિભાગને માર્ગદર્શન આપી રહ્યા છે, નાયબ મુખ્યમંત્રી આપી રહ્યા છે, કંઈ પણ અડચણો ન પડે એ રીતે એક અલગ દિશામાં અલગ રીતે એ નિર્ણય થવાનો છે. આપના પણ સૌના જાણમાં છે. મગફળી ખરીદી મારા આપના માધ્યમથી જણાવવું છે કે જે પરિસ્થિતિ ઊભી થઈ કમોસમી, એમને મગફળી ખરીદી નહીં થાય આ પ્રકારની વાતો પણ એ કેટલાક લોકોએ ફેલાવી હતી. એમને નામને લાગતું ઓળખતું નથી. 1 તારીખે આ ખરીદીનો નિર્ણય માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રના માર્ગદર્શન નીચે મારા વિભાગે કરેલો. આપ જાણો છો કે વરસાદ આવવાના કારણે એ બધું સંભવ નહોતું ને વરસાદ પણ સતત 15 દિવસ 10 દિવસ આવ્યો છે. એક દિવસનું આ માવઠું નથી. આ માવઠું એ લગભગ ક્યારે ન જોયું હોય એ પ્રકારનો વરસાદની અનુભૂતિ એ રાજ્યના ખેડૂતોએ તમે મેં કરી છે. કદાચ દેશમાં પણ આ પ્રકારે સળંગ 10-15 દિવસ આ સમયે આ પ્રકારનો વરસાદ, અને એટલા માટે એ અમે મગફળી ખરીદી તકલીફ ન પડે, મુશ્કેલી ન થાય એટલા માટે થોડા દિવસો પાછળ લઈ ગયા હતા. 9 તારીખથી આનો પ્રારંભ થઈ રહ્યો છે અને તબક્કાવાર એ મગફળી અને અન્ય જે જણસી છે જણસીની ખરીદી કરવામાં આવશે. સર, આપે કીધું કે 25% જે નિયમ છે એનાથી વધારે જથ્થો ખરીદવાનું સીએમએ કહ્યું છે, પણ એ કેટલો જથ્થો એનું પ્રમાણ આપના પરિપત્ર દ્વારા આપને ધ્યાનમાં આવી જશે કેટલું એમના હેક્ટરમાં વાવેતર છે, કેટલું ઉત્પાદન છે. હું આપને ચોક્કસ એટલું કહીશ કે જે ધારાધોરણ છે એનાથી પણ કેન્દ્રની સરકાર, નરેન્દ્રભાઈની સરકારે, માનનીય અમિતભાઈ શાહે પણ રાજ્ય સરકાર ઉપર આ પ્રકારે લાગણીથી, ભાવથી એમની લાગણીને માન્ય રાખી છે. આપ એના ડેટા પણ જોઈ શકશો, આપને મળી શકશે કે આ વર્ષના આપ તો જાણકાર પત્રકારો છો, એ ડેટા પણ આપ જોઈ શકશો કે ક્યાં કેટલા પ્રમાણમાં સપ્રમાણસરમાં મળ્યું જોઈએ. એનાથી પણ વધારે એટલે જ 125 કિલો મગફળી, 125 મણ આપણે ખરીદી શકીએ છીએ. રજીસ્ટ્રેશન પણ થયું છે, પણ એ રજીસ્ટ્રેશન પછી જે કમોસમી વરસાદ આવ્યો છે એના કારણે તો પ્રોડક્શન એનું ઘટશે, અથવા તો જે મગફળી હશે એની ક્વોલિટી ઘટશે, તો એ તો તમે ખરીદવાના નથી. એમાં ક્વોલિટી ડાઉન હશે એટલે ક્વોલિટી સાથે બાંધછોડ કરીને ટેકાના ભાવે મગફળી કે અન્ય જણસ ખરીદી કરવા અંગે વિચારણા સરકાર કરે છે. એક તો મેં આપને એ પણ વાત કરી કે માનનીય મુખ્યમંત્રીશ્રી જે રાજ્યના ખેડૂતોને અસાધારણ સંજોગોમાં નુકસાન થયું છે એમની ચિંતા કરીને પોતે સ્વયં દરેક જગ્યાએ અનેક જગ્યાએ મંત્રીશ્રીઓ પોતે પણ ગયા છે. પહેલી વખત એમ કહું છું કે વ્યાપક પ્રમાણમાં 16,000થી પણ વધારે ગામોમાં આ પ્રકારનો વરસાદ એ પહેલી વખત છે. રાજ્યની સરકાર ખેડૂતની જે પ્રકારે સ્થિતિ છે એમાં એની બાજુમાં પહેલા પણ ઊભી, આજે પણ ઊભી છે અને આવતીકાલે પણ એ ઊભી રહેવાની છે.
અહીંયા આપણે કમોસમી વરસાદની વાત કરી રહ્યા છે, કારણ કે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાન થયું છે. કમોસમી વરસાદ માવઠાની આ વાત છે. 15 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધીમાં મહેસૂલી તાલુકાના રેંગેજમાં સળંગ 48 કલાકમાં 50 મિલીમીટરથી વધારે વરસાદ પડે અને ખેતીના પાકને ખેતરમાં નુકસાન થાય તો તે કમોસમી વરસાદ માવઠાનું જોખમ ગણવામાં આવશે. એટલે આ માવઠાની જે વ્યાખ્યા કહી શકાય, સરકારી વ્યાખ્યા જેને કહેવામાં આવે છે, આ એ સરકારી વ્યાખ્યા છે જે સરકાર દ્વારા કરવામાં આવી છે. એટલે આ વખતે જે રીતે માવઠું પડ્યું છે તો એ માવઠાને આપણે કહી શકીશું, કારણ કે 48 કલાકમાં 50 mmથી વધારે એટલે 50 મિલીમીટરથી વધારે થયો છે અને પ્લસ 15 ઓક્ટોબરથી 15 નવેમ્બરની વચ્ચે થયો છે. એટલે જેટલો વરસાદ થયો છે તેને કમોસમી વરસાદ માવઠાની કેટેગરીમાં મુકાશે સરકારી નિયમો પ્રમાણે. હવે અહીંયા આગળ વાત કરવામાં આવે પાક નુકસાન અંતર્ગત ગામો તાલુકા વિસ્તાર જાહેર કરવાની પ્રક્રિયાની, તો ઉપર દર્શાવ્યા મુજબ અનાવૃષ્ટિ એટલે કે દુષ્કાળ, અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ માવઠાના કારણે પાકને નુકસાન થયેલ હોય તેવા અસરગ્રસ્ત ગામો તાલુકા વિસ્તારની યાદી જિલ્લા કલેક્ટર દ્વારા તૈયાર કરવામાં આવશે અને તેને ઘટના બન્યાના 7 દિવસની અંદર રાજ્ય સરકારની મહેસૂલ વિભાગની કચેરી અર્થે મોકલી આપવામાં આવશે. કલેક્ટરની દરખાસ્તના આધારે રાજ્ય સરકાર મહેસૂલ વિભાગ દરખાસ્ત મળ્યાના દિવસ 7માં આ યોજનાના લાભ માટે અસરગ્રસ્ત વિસ્તારના ગામો તાલુકાની યાદી અને મંજૂરીના હુકમો કરશે. 7 દિવસની વાત કરવામાં આવી છે. 7 દિવસ આમ તો થઈ ચૂક્યા છે, પરંતુ હજી સુધી કોઈ પણ પ્રકારની જે યાદી, આમ તો સરકાર એવું કહે છે કે અમારી જે સર્વેની પ્રક્રિયા છે, સર્વેની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. એટલે એ સર્વેની પ્રક્રિયા જે અત્યારે કહેવામાં આવી રહી છે તે આ પ્રકારની સર્વેની પ્રક્રિયા જે છે તેને માનવામાં આવી રહ્યા છે. જે મહેસૂલ વિભાગ છે ત્યાં આગળ જે કલેક્ટર છે, જિલ્લા કલેક્ટર છે, તેમના દ્વારા ડિટેલ્સ આખી મોકલી દેવામાં આવી છે. ક્યાં આગળ કેટલો વરસાદ થયો છે, કેટલું પાકને નુકસાન છે, ક્યાં કોણે શું વાવ્યું હતું તેની પણ જે ડિટેલ્સ છે તે ડિટેલ્સ સરકાર દ્વારા મોકલી દેવામાં આવી છે જિલ્લા કલેક્ટર દ્વારા. તે પણ અહીંયા આગળ કહેવામાં આવ્યું છે પાકના નુકસાનમાં સર્વેની કામગીરી, કારણ કે જે રીતે પાકના નુકસાનમાં સર્વેની કામગીરીની વાત કરવામાં આવે તો અહીંયા આગળ આપ જોઈ શકો છો કે પાકના નુકસાનની વાત કરવામાં આવી રહી છે અને ક્યારે એ કમોસમી વરસાદ ક્યારે ગણી શકાય. આજે સરકારી પ્રક્રિયામાં કમોસમી વરસાદ ક્યારે એને માન્ય ગણી શકાય તેની પણ અહીંયા આગળ આપણે વાત કરી લઈએ, કારણ કે જે રીતે આખો પત્ર સામે આ નિયમ સામે આવ્યા છે તેની ચર્ચા કરવાની છે. અહીંયા આપ જોઈ શકો છો કે પાકના નુકસાન અંતર્ગત ગામો તાલુકા વિસ્તાર જાહેર કરવાની પ્રક્રિયા, અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના કારણે પાકના થયેલા નુકસાન, પાકના સર્વેની કામગીરી. પાકના સર્વેની કામગીરીની જો વાત કરવામાં આવે તો ખેડૂતોની યાદી જિલ્લા વિકાસ અધિકારીની સહીવાળી હુકમથી જાહેર કરવાની રહેશે. આ યાદીમાં 33થી 60% અને 60થી વધુ નુકસાન એમ 2 યાદી જાહેર કરવામાં આવશે. એટલે દિવસ 15ની અંદર આ આખું જે સર્વેની પ્રક્રિયા જે છે તે સર્વે પ્રક્રિયા કરવામાં આવે અને 30% અને 33%થી 60% અને 60%થી વધારે નુકસાન જો કોઈને થયું હોય તો તેની આ યાદી જે છે તે અહીંયા આગળ તૈયાર કરવામાં આવે અને લાભાર્થીનું નામ, 8A ખાતા નંબર, અસરગ્રસ્ત સર્વે નંબરનું ક્ષેત્રફળ, પાક નુકસાનગ્રસ્ત વિસ્તારનું ક્ષેત્રફળ અને પાકના નામ વગેરેનો સમાવેશ કરવામાં આવશે. આ પ્રકારનું એક લિસ્ટ જે છે તે અહીંયા આગળ આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો તે વખતે લખવામાં આવ્યું હતું. અને સાથે સાથે આપને એ પણ બતાડી દઈએ કે અહીંયા આગળ સહાયનું ધોરણ જેની બધા જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જે ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. અમે એવું નથી કહેતા કે સરકાર આટલી જ રાહત આપશે, સરકાર આનાથી વધારે રાહત આપી શકે છે. બની શકે કે કેન્દ્ર સરકારને રાહત આપે તો અહીંયા આગળ પણ ખેડૂતોને વધારે રાહત મળી શકે. આમ તો એવું કહેવાય છે કે જો મોસાળમાં જમણ હોય અને મા પીરસવાવાળી હોય તો ફાયદો ચોક્કસથી થાય. અને અત્યારે કેન્દ્રની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે ગુજરાતના પનોતા પુત્ર રહ્યા છે તેમની સરકાર છે, એટલે બની શકે કે કેન્દ્ર સરકાર પાસે જે રાજ્ય સરકારે મદદ માંગી છે તે પણ મળે તો ખેડૂતોને કદાચ અહીંયા આગળ ડબલ લાભ મળી શકે છે. પણ મુખ્યમંત્રી જે કિસાન સહાય યોજના છે તેના પ્રમાણેની જો વાત કરવામાં આવે
જે સરકારી ધોરણ પ્રમાણે છે તો તેના પ્રમાણે અહીંયા આગળ જે રાહત પેકેજ આપવાની વાત કરવામાં આવી છે, સહાયનું ધોરણ જે સૌથી મહત્વનું છે, ખરીફ ઋતુમાં થયેલા નુકસાનની ટકાવારી જો 33 થી 60% હોય તો પ્રતિ હેક્ટર, અહીંયા આ સૌથી મહત્વની વાત છે, પ્રતિ હેક્ટર અને મહત્તમ 4 હેક્ટરની મર્યાદામાં આ લાભ જે છે તે મળી શકે છે. 33 થી 60% જો કોઈને નુકસાન થયું હોય, 1 હેક્ટર એટલે 6 વીઘાનું ખેતર, એવું મને કહેવામાં આવ્યું કે 1 હેક્ટર બરાબર 6 વીઘા થાય છે. હવે અહીંયા તમે વિચાર કરી લો કે 60%થી વધારે નુકસાન થયું હોય એટલે જો ખેડૂતને મેક્સિમમ નુકસાન થયું છે અત્યારે, તો લગભગ બધો જ પાક ખેડૂતોનો નિષ્ફળ ગયો છે અને ખેડૂતોના પરિસ્થિતિ એ ઊભી થઈ છે કે ખેડૂતોના જે ત્યાંના એમના ઢોર ઢાખર હોય, જે ગાય ભેંસ એ લોકો રાખી રહ્યા છે, તેમને ખવડાવવા માટેનું લીલું ઘાસ પણ નથી બચ્યું. એ સ્થિતિ અત્યારે ઉદ્ભવી છે અને તેવામાં તેને 100% એટલે 60%થી તો વધારે જ નુકસાન કહી શકાય તેવા કેસની અંદર 25,000નો જે લાભ છે તે સરકારના નિયમ પ્રમાણે મળી શકે છે. જે 6ની વાત કરવામાં આવે એટલે કે 6 વીઘાની અહીંયા આગળ વાત થાય, કારણ કે 1 હેક્ટર બરાબર 6 વીઘા એવું મને કહેવામાં આવ્યું કે 6 વીઘા થાય 1 હેક્ટર પ્રમાણે, તો લગભગ અહીંયા આગળ જે ખેડૂતને મળવાપાત્ર રકમ છે એ રકમ 7,000 પર વીઘે પણ નથી. એટલે ખેડૂત જ્યારે ખેતી કરે છે, ખેડૂત જ્યારે વીઘે વાવણી કરે છે, ખાતર નાખે છે, પાણી વાપાવે છે, પિયત એને ઇલેક્ટ્રિસિટી બધું જ જો જોવામાં આવે તો એની પર વીઘાની જે પડતર કોસ્ટ છે, એટલે કે જે પાક તૈયાર થવાની રકમ છે તે લગભગ 18,000 થી 20,000 અને 22,000 સુધી પહોંચતી હોય છે. તેમાં હવે ખેડૂતને 7,000ની વાત જે છે તે જો મુખ્યમંત્રી સહાય યોજના જે સરકાર દ્વારા વિજય રૂપાણી, જ્યારે સ્વર્ગીય વિજય રૂપાણી 2020માં મુખ્યમંત્રી હતા અને તેમના દ્વારા જે બહાર પાડવામાં આવી હતી તેના પ્રમાણે આપવામાં આવે તો આ ફાયદો તેમને મળી શકે. એટલે લગભગ 25,000 હેક્ટર, મહત્તમ 4 હેક્ટર એટલે લાખ રૂપિયાની વાત અહીંયા આગળ કરવામાં આવી રહી છે કે જો 4 હેક્ટર જેટલી જમીન હોય ખેડૂતને તો 1 લાખની આજુબાજુ સહાય, સરકારી સહાય જે છે તે અહીંયા આગળ મળી શકે. લગભગ 16,000 જેટલા ખેડૂતોની વાત કરવામાં આવી છે, જ્યારે ખેડૂતોને નુકસાન અંદાજિત એવું માનવામાં આવે છે કે એવરેજ ખેડૂતને નુકસાન જે છે એ 2 થી 2.5 લાખથી 3 લાખની વચ્ચે થયું છે અને તેમને પણ પાક ધિરાણ લઈને આ નુકસાન કર્યું છે. એટલે પાક ધિરાણ માફીની પણ એક વાત જે છે તે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા કરવામાં આવી. હવે કોંગ્રેસ જે છે એ મેદાનમાં આવ્યું છે. કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે આજે એક વિડીયો બતાવ્યો અને આ વિડીયો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 2014ની લોકસભાની ચૂંટણીનો વિડીયો હતો અને એ વિડીયોની અંદર કેન્દ્રીય જે વખતે કેન્દ્રનું લોકસભાનું ચૂંટણી ચાલી રહી હતી તે વખતે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એવું બોલ્યા હતા કે જો એકવાર અમને ચૂંટીને લાવશો તો પછી અમે તમારા પાક ધિરાણ જેટલું બી દેવું છે તેને માફ કરી દઈશું. પણ હજી સુધી 11 વર્ષ વીતી ગયા છે, કશું થયું નથી. એટલે સૌથી પહેલાં તો શક્તિસિંહ ગોહિલને સાંભળી લઈએ, એમને આ આખા મામલે શું કહ્યું. આપવું છે જે ખેડૂતો દેવાદાર બન્યા છે, જે ખેડૂતને વારંવાર આ મુશ્કેલીઓ પછી યોગ્ય સહાય નથી મળી, એ ખેડૂતોને સંપૂર્ણપણે એનું દેવું માફ કરવું જોઈએ એવી અમે માંગણી કરીએ છીએ. અને આ એટલા માટે કે જ્યારે આ દેશના પ્રધાનમંત્રીશ્રીએ 2014માં વડાપ્રધાન તરીકેના ઉમેદવાર હતા ત્યારે એમણે પોતે એક જાહેરાત કરેલી અને એ જાહેરાત મુજબ कि मेरे किसान भाइयों को मैं वादा करता हूं कि भारतीय जनता पार्टी की सरकार बनने के बाद पहली ही मीटिंग में पहला ही काम किसानों की कर्ज माफी का कर दिया जाएगा.
और मैं खुद इस काम को करवा के रहूंगा, ये मेरी जिम्मेवारी मान लीजिए। આ 2014માં એમણે કહેલું હતું, આજે એ પછી 11 વર્ષ ભારતીય જનતા પાર્ટીને સરકારને થયા, 21 લાખ કરોડ રૂપિયા મોટા ઉદ્યોગપતિઓ એમની લોન માફ કરી સરકાર, 21 લાખ કરોડ, અને એમાં અમુક એવા છે કે જે દેશમાંથી લૂંટીને વિદેશ ભાગી ગયા છે। શક્તિભાઈને તો આપણે સાંભળ્યા, પરંતુ હવે કોંગ્રેસ જે છે એ ખેડૂતો માટે યાત્રા કાઢવા જઈ રહી છે। ખેડૂત આક્રોશ યાત્રાની શરૂઆત આવતીકાલથી કરશે। આવતીકાલે ગીર સોમનાથ જિલ્લામાં ખેતરે ખેતરે ફરશે અને ખેડૂતોના આક્રોશને વાચા આપવાનું કામ અહીંયા કોંગ્રેસ કરી રહી છે। તો આમ આદમી પાર્ટી પણ આ મેદાનની અંદર છે, કારણ કે આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી જે ખેડૂતે આત્મહત્યા કરી હતી તેમના ઘરે પણ પહોંચ્યા હતા। ત્યાં આગળ પહોંચી અને ઈસુદાન ગઢવી શું બોલ્યા તે પણ સાંભળી લઈએ। આજે જે ખેડૂતે કમોસમી વરસાદ થવાથી પોતાના ખેતરમાં જઈને જોયું, ઉપર આભને નીચે ધરતી જેવી હાલત હતી, કરશનભાઈએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું છે, એમના પરિવારને આજે મળવા આવ્યો છું। રૂવાટા ઊભા થઈ જાય એવી સ્થિતિ છે। બેંકમાંથી ગોલ્ડ લોન લીધી હતી, ફોન ઉપર ફોન આવતા હતા, બીજો કોઈ રસ્તો નહોતો, ભરી શકાય એવી સ્થિતિ નહોતી, કારણ કે પાથરા તરાતા હતા। મગફળીનો પાક એને એવું હતું કે પાક આવી જશે તો આ ભરાઈ જશે, દીકરાની ફી ભરાઈ જશે, ધિરાણ ભરાઈ જશે, એ પણ ન થઈ શકવા જેવું લાગ્યું અને એને જીવન ટૂંકાવી દીધું। આ એક કરશનભાઈની પીડા નથી, આજે ગુજરાતના 54 લાખ ખેડૂતો જે જમીન ધરતી ઉપર મા ઉપર નભી રહ્યા છે, બધાની હાલત આ છે। આજે એમના પરિવારને મળ્યો, એક જ દીકરો છે, બા છે, કમાનાર કોઈ નથી। આ જમીન ઉપર 10 વીઘાની જમીન ઉપર એમનું ઘર ચાલે છે। કેવી કપરી પરિસ્થિતિ હશે। ત્યારે આજે સરપંચશ્રી છે, એમના પરિવારજન છે, આજે મેં નક્કી કર્યું છે મિત્રો કે ઈશ્વરે ફૂલની તો ફૂલની પાંખડી, આપણે શું કરી શકીએ। અમે બધા બેઠા હતા, સરપંચશ્રીની બધાની એવી લાગણી હતી કે સુદાનભાઈ પરિવારમાં અત્યારે ખૂબ કપરી પરિસ્થિતિ છે અને આપણે સૌએ એ ફરજ બને છે, ઈશ્વર નિમિત્ત બનાવે આપણે, પણ આપણે સૌની ફરજ બને છે। અને એટલે મેં આજે નક્કી કર્યું છે, પ્રાર્થના ફાઉન્ડેશન જે ચાલે છે અંતર્ગત એમના પરિવારને 1 લાખ રૂપિયો સહાય પેટે આપવાનું નક્કી કર્યું છે, આગેવાનો અને સરપંચશ્રીને સાથે મળીને। અને મિત્રો, હું બધાને અપીલ કરું છું, જે ખેડૂતોની પરિવારને પીડા સમજી શકે છે, જેમણે ભગવાને કંઈક આપ્યું છે, એ બધાને હું અપીલ કરું છું કે કરશનભાઈ ભલે વયા ગયા, પણ એમના પાછળના જે પરિવાર છે એ આપણી સૌની જવાબદારી છે। તો 1 લાખ રૂપિયા હું આપું છું। હું તો કોણ છું? સામાન્ય માણસ છું, સામાન્ય ખેડૂત છું, કરનાર તો ઈશ્વર છે, પણ સૌને પણ અપીલ કરું છું કે જેને જેની જેટલી શક્તિ હોય, ફૂલની તો ફૂલની પાંખડી, એ અમે વાત કરી છે। એકાઉન્ટ નંબર, સ્કેનર એ પણ સરપંચશ્રીને આગેવાનો છે એ મૂકશે। તો આપ સૌને પણ અપીલ છે કે એમના પરિવારને આપણે સપોર્ટ કરીએ, અને આ અમારા સૌની લાગણી છે, એમના પરિવારની કોઈ માંગણી કે વાત નથી। સરકાર જે કરશે એ અલગ વાત છે, અને તંત્રને પણ હું વિનંતી કરું છું કે આમના પરિવારને કોઈ પણ રીતે ક્યાંય પરેશાન કરવામાં ન આવે। જય હિન્દ, જય કિસાન। સ્પષ્ટ છે કે ખેડૂતોની સ્થિતિ ખૂબ ખરાબ થઈ છે અને આ વખતે જે કમોસમી વરસાદ પડ્યો છે, ખેડૂતો એવું કહી રહ્યા છે
કે આવો વરસાદ તેમને છેલ્લા 50 વર્ષમાં નથી જોયો, કારણ કે આ સ્થિતિ એવી છે કે આખો પાક તૈયાર થઈ ગયો અને જ્યારે ખરેખર એમાંથી ખેડૂતને આશા જાગી હતી કે તેના ઘરના પ્રસંગ હોય કે તેના જે રૂપિયા છે તે આવવાના છે, કારણ કે જે રીતે પાક થયા હતા લોકોને આશા હતી, કારણ કે બધી જ એમની જે જમા પૂંજી હતી તે તેમને પાક વાવવામાં વાપરી દીધી હતી અને માર્કેટ સુધી પહોંચે એટલી જ આશા હતી કે હવે માર્કેટે પહોંચશે એટલે તરત રૂપિયા આવી જશે, પણ તેમાં વરસાદે ક્યાંક ને ક્યાંક અડચણ ઊભી કરી અને ખેડૂતોનો આખો પાક જે છે અહીંયા આગળ નષ્ટ થઈ ગયો. ખેડૂતોની સ્થિતિ ખૂબ દયનીય છે અને તેવામાં સરકાર જે છે રાહત પેકેજ હજી સુધી અનાઉન્સ નથી કર્યું. એવું કહેવાય છે કે 7,000 કરોડથી મોટું રાહત પેકેજ હશે, સારો એવો લાભ જે છે એ ખેડૂતોને આપવામાં આવશે, પણ આ લાભ ક્યારે આપવામાં આવશે? 15મી તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આદિવાસી વિસ્તાર ડેડિયાપાડામાં પણ આવી રહ્યા છે, ત્યાં આગળ આદિવાસી વોટ બેંકને રીઝવવાનો પ્રયત્ન કરશે, પણ ખેડૂતોનું શું? આખરે ખેડૂતો જે જગતના તાત કહેવાય છે તેમની આ જે સ્થિતિ છે એ ખૂબ કફોડી બની છે અને એવું કહેવાય રહ્યું છે કે અત્યારે તો ખેડૂતો પાક ધિરાણ નથી ચૂકવી શકી રહ્યા, પરંતુ જો આવી જ સ્થિતિ રહી તો તેમને જે નેક્સ્ટ પાક વાવવાનો છે એટલે શિયાળાની અંદર જે વાવણી કરવાની છે તેના માટે ધિરાણ ક્યાંથી લાવશે અને કઈ રીતે એ જે હવે પછીના શિયાળુ પાક છે તે કઈ રીતે લઈ શકશે, તે અત્યારે સૌથી મોટી સમસ્યા ખેડૂતો માટે સર્જાઈ છે. આપ શું માનો છો? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.